જિલ્લામાં ભાજપ પક્ષ દ્વારા જિલ્લા પ્રમુખની વરણી કરવા માટે પ્રદેશ આગેવાનો સુરેન્દ્રનગર આવી પહોંચ્યા હતા। ચૂંટણી અધિકારી ગૌતમ ગોસ્વામી અને દર્શનાબેન પૂજારાના અધ્યક્ષસ્થાને જિલ્લા ભાજપ પ્રમુખ માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। જિલ્લા ભાજપ પ્રમુખનું પદ હાંસલ કરવા ઉમેદવારોની હોડ જામી હોય તેમ 25 જેટલા ઉમેદવારોએ જિલ્લા ભાજપ પ્રમુખ બનવા માટે ફોર્મ ભર્યા હતા, જેમાં ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ રહી ચૂકેલા હિતેન્દ્રસિંહ ચૌહાણ, અનિરુદ્ધસિંહ પઢિયાર, નિલેશભાઈ શેઠ, નરેશ કેલા, જયસિંહભાઈ ચાવડા જેવા ટોપના હોદ્દેદારોએ જિલ્લા પ્રમુખ બનવા માટે રસ દાખવવા સાથે ફોર્મ ભર્યા હતા। ત્યારે હવે આગામી 10 જાન્યુઆરીએ જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે કોનું નામ જાહેર થાય છે તેના પર સૌ કોઈની મીટ મંડાઈ છે। અમારે ભારતીય જનતા પાર્ટી સંગઠન પર્વ 2024 અંતર્ગત આ પ્રક્રિયા હાથ ધરાઈ છે। તબક્કાવાર બૂથ પ્રમુખશ્રી, મંડળ પ્રમુખશ્રીની કાર્યવાહી પૂર્ણ થયા બાદ આજરોજ સવારે 9:30 કલાકથી બપોરના 12:30 કલાક સુધી જિલ્લા ભાજપા પ્રમુખ માટેના ફોર્મ આપવાના અને સ્વીકારવાની પ્રક્રિયા હાથ ધરાયેલ છે। પાર્ટીની સૂચના અનુસાર કાર્યવાહી કરવામાં આવે છે। અત્યાર સુધી સમગ્ર જિલ્લામાંથી કુલ 21 ફોર્મ અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ લીધેલ છે અને એની સામે 16 ફોર્મ ભરીને આવી પણ ગયા છે અને ત્યાર પછી ચકાસણીની કાર્યવાહી 12:30 વાગ્યા પછી 1:30 વાગ્યાથી શરૂ કરવાના છે। સાહેબ, ખાસ કરીને પાર્ટીએ પ્રથમ વખત આ વખતે ફોર્મની પ્રક્રિયા છે કરી છે, એને લઈને સાહેબ કાર્યકરોમાં પણ અનેરો આનંદ છે, શું કહેશો આપ? અનેરો આનંદ છે, અનેરો ઉત્સાહ છે અને ચૂંટણીની પ્રક્રિયા સંપૂર્ણપણે પારદર્શક કરવામાં આવી રહી છે। એને કારણે અત્યારે ખૂબ મોટો કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળે છે।